સુરતમાં ટ્રાફિક સિસ્ટમ અસરકારક કરવા તંત્ર દ્વારા સફળ આયોજન કરાઈ રહ્યા છે। 44 જેટલા મોટા સર્કલોને નાના કરાશે તો ટ્રાફિક જંકશનની આજુબાજુના તમામ બમ્પ દૂર કરાશે। નવી ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો શહેરીજનો અમલ કરતા થઈ ગયા છે। જોકે ઘણા જંકશનો પર ટાઈમિંગ, સ્પીડ બ્રેકર, સર્કલ સહિતના કારણોસર ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી રહી છે, જેમાં સુધારો કરી વાહન ચાલકોને સરળતા રહે તે માટે પાલિકામાં સ્થાયી ચેરમેન રાજન પટેલની અધ્યક્ષતામાં ટ્રાફિક સેલ, તમામ ઝોન અને પોલીસના અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં 7 દિવસમાં જંકશનો પરના 40 સ્પીડ બ્રેકર દૂર કરી 44 સર્કલોને નાના કરવા કે દૂર કરવા નિર્ણય લેવાયો છે। આજે ઝોન 1 માં જેટલા પણ ટ્રાફિકના પોઈન્ટ છે, હેવી પોઈન્ટ છે અને જ્યાં જ્યાં ટ્રાફિક સિગ્નલ લગાડવાના છે કે લગાડી દીધા છે એ પોઈન્ટની વિઝિટ કરવામાં આવી। એમાં સૌથી હેવી જે ગણી શકાય કે પર્વત પાટિયા જે 5 રસ્તા છે ત્યાં મેક્સિમમ ટ્રાફિક હોય છે, તો આ જગ્યા પર અમારા પીઆઈની સાથે વિઝિટ કરવામાં આવી અને જે જગ્યાએ જે પણ પ્રશ્નો છે, ટ્રાફિકની જે પણ સમસ્યાઓ છે, ઇવન પબ્લિકને પણ જે સમસ્યાઓ છે અને પોલીસના પણ જે પણ એના પ્રશ્નો છે એની આજે જગ્યા પર વિઝિટ લઈ અને જાણવામાં આવ્યા કે શું એના પ્રશ્નો છે, શું મુશ્કેલી છે અને આ જે ટ્રાફિક સમસ્યા ના થાય એને હલ કરવા માટે શું પગલાં લઈ શકાય, એના માટે આ વિઝિટ કરવામાં આવી હતી। અને અમારા માન્ય સીપી સાહેબનું સપનું છે કે સુરત સિટીને ટ્રાફિકમાં અવ્વલ નંબરે લાવવું। જેમ સુરત સિટી જેમ સ્વચ્છતામાં ફર્સ્ટ નંબરે છે એવી રીતે ટ્રાફિકના નિયમન પાલનમાં પણ જે સુરત સિટી છે અવ્વલ નંબરે આવે। તો એના માટે થઈને સીપી સાહેબથી લઈ સેક્ટર સાહેબથી લઈ તમામ અધિકારીઓ ફિલ્ડમાં રહે છે અને આ એન્જિનિયરિંગ જે છે, રોડ એન્જિનિયરિંગથી લઈ અને ટ્રાફિક જંકશન અને ટ્રાફિકના જે સિગ્નલ નાખવાના છે એનું કામગીરી જે ચાલુ છે ટ્રાફિક પોલીસની, એમાં અમે લોકો સાથે રહીને મદદ કરીએ છીએ।